સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. બરહેસરની સજ્જાઈની અંદરમાં કેટલાક મહાપુરુષોના જીવન ચરિત્રો જે આપણને ધ્યાનમાં છે અને કેટલાક એવા ચરિત્રો કે જે આપણા ઉપસ્થિતિમાં પણ નહીં અને જાણકારીમાં પણ નથી. એ બધા જ મહાપુરુષોના જીવનને બહુ સૂક્ષ્મ રીતે એમના જીવનની મૂલવણીને લેવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. એમના ચરિત્રો એ તો કદાચ દિવસોના દિવસો સુધી ચાલે એટલા મહાન એક એક ચરિત્રો હશે, પણ આપણે ફક્ત એ ચરિત્રોનો સ્પર્શ કરી અને એમાંથી જે રીતે આપણે કંઈક આ ભાવમાં આપણને ઉપયોગી બની શકે એવું કંઈક લેવાનો પ્રયત્ન એ આપણે કરીએ છીએ. આપણે અત્યાર સુધીમાં 21 મહાપુરુષોના ચરિત્રો જોયા. સુદર્શન શેઠ સુધીના ચરિત્રો આપણે જોયા. ત્યાર પછીથી બે નામ આવે છે, શાલ મહાશાલ, એટલે કે શાલ અને મહાશાલ. આ બંને મહાપુરુષો એકબીજાના સગા ભાઈઓ હતા અને અરસપરસ એટલી બધી પ્રીતિ હતી કે પોતાના જીવનની અંદર જે પણ કંઈ પામે એ બધું એકબીજા સાથે શેર કરતા અને એકબીજાને સાથે રહી અને એ વસ્તુમાં રત બનતા. આ બંને ભાઈઓ કેવળ જ્ઞાની ગુરુ ભગવંતના સંપર્કમાં આવ્યા અને વૈરાગ્ય પામ્યા. બંને રાજ્યના ધણી હતા, રાજા હતા. પરંતુ આ બધી જ રાજ્ય સમૃદ્ધિઓ એમને કેવળ જ્ઞાની ગુરુ ભગવંત નહીં, ખાલી વાંચના સાંભળ્યા પછીથી ફિક્કી લાગવા લાગી. ફક્ત ફિક્કી લાગી એટલેથી કામ ન અટક્યું. આ ગુરુવાણી કેવી જાદુઈ હશે, મેજિકલ હશે કે એ સંપત્તિને છોડવા માટેનું સત્વ પણ જાગ્યું. એ સંપત્તિ તાત્કાલિક ધોરણે છોડવાની તાલાવેલી પણ જાગી અને એ સંપત્તિ, રાજ્ય, સત્તા બધું જ એક ઝટકે છોડી દેવા માટે તત્પરતા પણ જાગી. અને બંને ભાઈઓએ રાજ્યનો ત્યાગ કરવા માટેનો નિશ્ચય કર્યો. પણ રાજ્ય સોંપવું કોને એ પ્રશ્ન હતો. અને એટલે એમણે પોતાના ભાણેજ ગાંગલી એને રાજ્ય સોંપ્યું. ગાંગલી નાના હતા એ જ્યારે રાજ્ય સોંપાયું ત્યારે, પરંતુ એને રાજ્ય સોંપી અને પોતે નીકળી ગયા. આ બધું આખું રાજ્ય સોંપવું ને બધું આપણે જે વાર્તામાં જેટલું સાંભળે છે એટલું સરળ આપણા જીવનની અંદર કચરો પણ ફેંકવો નથી હોતો. આપણે કચરો પણ વીણી વીણીને ફેંકનારી પ્રજા. એટલે આ બધા ચરિત્રો જ્યારે સાંભળીએ ત્યારે ચોક્કસપણે હૃદયની અંદર આપણને આપણી દરિદ્રતા, માનસિક દરિદ્રતા એ ખૂંચવી જોઈએ. બંનેવે રાજ્ય છોડ્યું અને ત્યારબાદ પોતે જે રીતે સાધનાના પથમાં આગળ વધ્યા, આગળ વધતાં વધતાં ફરીથી પોતાના રાજ્યમાં આવવાનું થયું. અને રાજ્યમાં આવ્યા, હવે તો પોતે શ્રમણો છે એટલે હવે શેનો સંબંધ કોઈની પણ સાથે, પરંતુ આ સંસારી ભાણેજ જે છે અને પોતાના સંસારી બેન અને એટલે આ ગાંગલીના માતા અને પિતા, આ બધાને રાજ્યની અંદર પ્રવેશવા માત્રથી એ લોકો વંદન કરવા આવ્યા. અને વંદન કરવા આવ્યા પછીથી આપણે જે રીતે એ બધાને પ્રતિબોધ પમાડ્યો, એ એવો પ્રતિબોધ થયો કે એ ત્રણે ત્રણ ફરીથી જે શૃંખલા શાલ મહાશાલે શરૂ કરી હતી એ શૃંખલામાં આગળ વધ્યા અને એ લોકો પણ એમના એક સ્વજનને રાજ્ય સોંપી અને ત્રણે ત્રણ દીક્ષાના માર્ગે નીકળી ગયા. શાલ અને મહાશાલ કેવી અદ્ભુત પ્રરૂપણાના સ્વામી હશે એ આપણે આના પરથી કલ્પના કરી શકીએ. અંતે સાધના પથ ઉપર પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરતાં કરતાં બંનેઓ કેવળ જ્ઞાન પામી અને મોક્ષે ગયા. આવા આ મહાપુરુષ, એમના નામ શાલ મહાશાલ આપણે સાથે લઈએ છીએ. ત્યારબાદ નામ આવે છે શાલિભદ્ર. લગભગ આપણને બધાને જ આ ચરિત્રનો ખ્યાલ છે. પૂર્વભવની અંદર સંગમના જીવ તરીકે એમણે જે સુપાત્ર દાન કર્યું
એ કથા પણ આપણને ધ્યાનમાં છે. ગોભદ્ર શેઠ અને ભદ્રા શેઠાણીને ત્યાં જન્મ્યા. ગોભદ્ર શેઠ દેવ બન્યા. રોજની 99 પેટીઓ એમને પહોંચાડતા હતા. 32 પત્નીઓના ધણી હતા. શ્રેણિક મહારાજા ઘરે પધાર્યા અને શ્રેણિક મહારાજાના એ મિલન સમયે જે વૈરાગ્ય ઉત્પન્ન થયો એ વૈરાગ્યના કારણે શાલિભદ્રજીએ દીક્ષા લીધી અને એ સ્વર્ગીય રિદ્ધિ છોડી અને લીધેલી દીક્ષા એ ઉગ્ર તપ કરીને આત્મસાધનાના પથ ઉપર તેઓ જે આગળ વધ્યા. આખું ચરિત્ર આપણને બધું ધ્યાનમાં છે. પરંતુ જે મેળવવા જેવું સારભૂત તત્વ છે એ છે કે જ્યારે એમણે ભોગવવું હતું ત્યારે ભોગવ્યું અને જ્યારે છોડવું હતું ત્યારે છોડ્યું. એક બહુ સરસ મજાનું સૂત્ર આપણે ત્યાં આવતું, જે કમ્મે સુરા તે ધમ્મે સુરા. ધર્મની અંદર પણ શૂરવીર એ જ થઈ શકે છે જે કર્મની અંદર એક જમાનામાં શૂરવીર હોઈ શકે, પણ જેનામાં શૂરવીરતા જ નથી, ન કર્મમાં ન ધર્મમાં, એ વ્યક્તિઓ ધર્મને લાયક કેટલા છે એ પ્રશ્ન છે. હરિનો માર્ગ છે શૂરાનો, કાયરનો નહીં કામજો. આપણે બધાની કાયરતા કર્મના ક્ષેત્રમાં પણ એટલી જ છે અને ધર્મના ક્ષેત્રમાં પણ એટલી જ છે. આવી કાયરતા અને શાલિભદ્રની એ જબરદસ્ત સત્વશીલતા, પરાક્રમિતા, આ બધું સતત આપણા નજર સામે રહે તો આપણને આ શાલિભદ્રજી પ્રત્યેનો સદ્ભાવ અનન્ય પ્રગટે. આ શાલિભદ્રજીનું ચરિત્ર. પછી આવ્યું ભદ્રભાઉ સ્વામીજીનું નામ, જેઓ 14 પૂર્વના જાણકાર હતા. આપણને બધાને આ ચરિત્ર ખ્યાલમાં છે, કારણ કે દરેક પર્યુષણા પર્વની અંદર ભદ્રભાઉ સ્વામી વગર પર્યુષણાનું પર્વ ઉજવવું અશક્ય છે. એટલે એમનું આખું ચરિત્ર આપણને ધ્યાનમાં છે. જ્યાંથી એમને નેપાળ હતા, સ્થૂલભદ્રજીને એમણે શીખવાડ્યું, 10 પૂર્વ શીખવાડ્યા, યોગ્યતા ન દેખાતા બાકીના પૂર્વ ન શીખવાડ્યા, અને પછીથી પોતે ઇવન એમના પૂર્વ કાળની અંદર પણ પોતાના ભાઈ વરામિહિર સાથે જે રાજ્યના પ્રસંગો બન્યા હતા, જે રીતે એમણે કલ્પસૂત્ર આપણને ઉદ્ધૃત કરીને આપ્યું, આ બધી વાતોથી આપણે પરિચિત છીએ. આવા ભદ્રભાઉ સ્વામી. ત્યાર પછી નામ આવે છે ભરેસરની સજ્જાઈમાં દશાર્ણ ભદ્ર રાજા. આ વાતો પણ આપણે લગભગ સાંભળેલી છે. દશાર્ણપુર નગરના રાજા, ત્રિકાળ જીન પૂજાનો એમને નિયમ હતો. એક વખત એમણે વર્ધમાન સ્વામી ભગવાન સાક્ષાત વિચરતા હતા ત્યારની આ વાત છે. એક વખત એમને વર્ધમાન સ્વામી ભગવાનને ખૂબ ઠઠારાપૂર્વક એ વંદન કરવા ગયા. આપણે ત્યાં વાત આવે જ છે કે જે જેટલી સંપત્તિવાળો છે એ તે કક્ષાના ભાવોથી પ્રભુને ભેટવા જાય, અને આ દશાર્ણ ભદ્રજી રાજા એ રીતે ભેટવા જતા હતા. અને ભેટવા તો ગયા, પણ તકલીફ એ થઈ કે એમના મનની અંદર અહંકાર પ્રગટ્યો. પોતાની જ વૃદ્ધિ જોઈ અને પોતાને અહંકાર પ્રગટ્યો. પોતે જે રીતે ઠાઠ ઠઠારાથી સામૈયું ગોઠવ્યું હતું, એ સામૈયું એ જોઈ અને એમને પોતાને અહંકાર થયો. પણ આ અહંકાર બહુ લાંબો ટક્યો નહીં. જેવા સમાવસરણમાં પહોંચ્યા અને ઇન્દ્ર મહારાજાએ જે રીતે પ્રભુને શણગાર્યા હતા, જે રીતે પ્રભુનો એ મહોત્સવ કર્યો હતો, એ બધું જોયા પછીથી તો એમને એવું લાગ્યું કે ઇન્દ્રની સમૃદ્ધિ પાસે હું તો કંઈ જ નથી. પણ આ છંછેડાયેલો અહંકાર એ એમને મનમાં શાંત નથી થવા દીધો. અહંકાર શુભતાનો હતો, પરમાત્મા ભક્તિનો હતો, પણ છતાંય હતો તો અહંકાર. અને કોઈ પણ દોષ એ જીવનમાં બીજું કંઈ લાવે કે ન લાવે, સૌથી પહેલો અજંપો લાવે છે. આ અજંપો આગળ વધ્યો અને હવે પરમાત્માનું સરસ મજાનું સામૈયું કરવામાં એમણે પોતાની તમામ સંપત્તિઓ દાવે લગાડી. અને હવે એવું લાગ્યું કે હવે હું ઇન્દ્ર કરતાં પણ વિશેષ સામૈયું કરીશ. પોતે સામૈયું કર્યું. સામેથી ઇન્દ્ર મહારાજા લાવ્યા એ જોઈને પોતે તો સાવ વામણા લાગ્યા. ક્યાં ઇન્દ્રની સમૃદ્ધિ ને ક્યાં ભૌતિક જગતની સમૃદ્ધિ, અતિશય વામણા લાગવા લાગ્યા. હવે એમને એમ થયું કે આ તો મારી હાર થશે. પણ 10 દ્રષ્ટાંતે દુર્લભ એવો મનુષ્ય ભાવ પ્રાપ્ત કર્યો છે, અને એટલે જ એ સમયે એમને ભાવ પ્રગટ્યો
કે હવે મારે એવું સામયું કરવું છે જે દેવલોકના ઇન્દ્ર પણ ન કરી શકે. દેવેન્દ્ર સંપત્તિથી સામયું કરી શકશે, પણ સંસાર ત્યાગનું સામયું એ કરવાની તાકાત અને શક્તિ ફક્ત અને ફક્ત મનુષ્યમાં જ છે. અને એટલે દશાનભદ્ર એ જ સમયે પોતાના ગર્વના ખંડન થવા માત્રથી વૈરાગ્ય પામ્યા અને પરમાત્માનું અદ્ભુત સામયું જે કહી શકાય એવું પોતાની દીક્ષા દ્વારા એમણે પરમાત્માનું સામયું કર્યું, દીક્ષા ગ્રહણ કરી. આ જે એમનો અહંકાર એમણે વાળ્યો, અહંકાર આજે આપણા બધાના જીવનમાં પણ કંઈ ઓછો નથી. કોઈ ક્ષેત્ર એવું નથી કે જે ક્ષેત્રમાં આપણે ગર્ભિત અથવા જાહેર અહંકાર લઈને ન બેઠા હોઈએ. પણ પરમાત્મા પાસે ખરેખર માંગીએ. આ દિવાળીના ચોપડાઓમાં લખ્યું, ક્યાંક આવું પણ એડ કરીએ કે ભગવાન અહંકાર પણ આપે તો આવો દશાનભદ્રજી જેવો આપજો, કે જે અહંકારની ફળશ્રુતિ રૂપે સ્વયં ભગવાનના શિષ્ય બનવાનું થાય. એટલે આ સરસ મજાની દશાનભદ્રજીની સ્ટોરી વાર્તા. પછીથી નામ આવે છે પ્રસન્નચંદ્ર રાજર્ષિ. આ વાત પણ આપણે ઘણી બધી વાર સાંભળી હોય છે. એમના પિતાનું નામ સોમચંદ્ર અને માતાજીનું નામ ધારિણી. પોતાના બાળકુંવરને ગાદી આપી અને બંને સંન્યાસ માર્ગે ગયા હતા. અને વર્ષો પછીથી સોમચંદ્રજીને એમના પત્ની ધારિણી પ્રત્યે જે મોહ હતો, ત્યાં પુત્ર થયો હતો. એમના પત્ની અવસાન પામ્યા અને એ પુત્ર જે છે, એ જે પુત્રને સોમચંદ્રજી ગાદી સોંપીને ગયા હતા એવા પ્રસન્નચંદ્ર, એ પ્રસન્નચંદ્ર પાસે એ પુત્રનું આવવાનું થયું. અને એ પછીથી ઘણી બધી ઘટનાઓ બની અને એ ઘટનાઓ આગળ વધતા હવે વાત ત્યાં સુધી આવી કે પ્રસન્નચંદ્ર રાજર્ષિના જીવનની અંદર વૈરાગ્ય પ્રગટ્યો. પિતા સંન્યાસના માર્ગે ગયા હતા, પણ પ્રસન્નચંદ્ર રાજર્ષિને વર્ધમાન સ્વામી સ્વયં મળ્યા હતા. એટલે એ રાજા રાજર્ષિ બન્યા. એમણે પોતાના બાળકુંવરને ગાદી સોંપી અને દીક્ષા લીધી. વૈરાગ્ય એટલો પ્રચંડ હતો કે દીક્ષા લીધા પછીથી સાધના કરવાની અંદરમાં ક્યાંય ઉણપ ન રહી જાય એવી અપૂર્વ ઉત્કટ કોટીની સાધના એમણે શરૂ કરી. એક પગ ઉપર બીજો પગ ચડાવેલો હોય, સ્મશાનની અંદર ઊભા હોય, આ હાથ બંને ઊંચા હોય, નજર સંપૂર્ણપણે આંખ પટપટાવ્યા વગર સૂર્યને, મધ્યાહને તપેલા સૂર્યને જોવાનો, આવી ગજબનાક સાધના, આ બધા યોગો, આ બધી સાધનાની પરાકાષ્ઠાઓ પર પ્રસન્નચંદ્રજી રહેતા હતા. એમાં અચાનક એમને ઉદ્યાનની અંદર ઊભા હતા અને ત્યારે એમને કોઈક દૂત જે છે એ બોલ્યો, એક બીજા દૂતની યારે વાત કરતો હતો અને એણે કીધું કે તને ખબર છે કે ચંપાનગરીના દધિવન રાજાએ એમના નગરીનો ઘેરો નાખી દીધો છે અને આ જે પ્રસન્નચંદ્ર રાજા હતા એમના દીકરાના રાજ્યને એ પડાવી લેવા માંગે છે. કેવી સ્થિતિ છે, પેલો બાળક નાનો છે, હવે એની માથે રક્ષા કરવાવાળો કોઈ નથી અને દધિવાહને આ નગરીને આવી રીતે ઘેરો ઘાલ્યો, બહુ ખોટું થયું. પ્રસન્નચંદ્રજીની મુદ્રા સાધનાની હતી, પણ જીવનની એક નબળી ક્ષણ આવી કે જેમાં માનસિકતા વિરાધનાની થઈ. એમણે આ વચન સાંભળ્યું અને સખત એમના મનમાં દુર્ભાવ પ્રગટ્યો. પેલા દધિવાહન પ્રત્યે સખત વૈરનો ભાવ પ્રગટ્યો કે આવા નાના બાળક ઉપર હુમલો કર્યો, આ સજ્જનતા છે? ક્ષત્રિય કોણ કહેવાય? ક્ષાત્રવટ નથી એનામાં, આ યોદ્ધો છે. અને હવે આ યોદ્ધાને મારે બરોબર પાઠ સમજાવવો જ જોઈએ. અંદરમાં રહેલું રાજાપણું એ ફરીથી ઉદયમાં આવ્યો. બહારથી એઝ ઇટ ઇઝ મુદ્રામાં ઊભા છે, મુદ્રાની અંદર કોઈ ફરક નથી પડ્યો, પણ માનસિકતાની અંદર ગજબનાક ફરક પડી ગયો. મન કે જે સ્થિર કરવા માટે આખી સાધના માર્ગને એમણે ઉજાગર કર્યો હતો, એ મન હવે અસ્થિર બન્યું. અસ્થિર તો બન્યું, પણ એટલું ભયંકર દિશામાં ગયું કે જે દિશામાં કદાચ કલ્પના ન કરી શકાય એવા ચીકણા કર્મોના બંધ હતા. હવે માનસિક રીતે એ દધિવહન સાથે યુદ્ધ કરવાનું એમણે શરૂ કર્યું. પોતે સાધુ છે, પણ છતાં અત્યારે એમણે જાણે ક્ષાત્રવટનો આખો વેશ પહેર્યો છે, બખ્તર, મુગટ વગેરે પહેર્યું છે અને દધિવાહન સાથે યુદ્ધ કરી રહ્યા છે. બહારથી જોનારાને એ મોક્ષ માર્ગ તરફ ના લાગે, પણ અંદર ખાનેથી એ દુર્ગતિગામી બનતા ગયા. સૈનિકોનો કચ્છર ઘાણ બોલાવ્યો માનસિક રીતે. એમ કરતાં તલવારથી બધાને વીંતા
આગળ વધતા જાય છે અને દધિવાહન સુધી ગતિ કરે છે. આખું માનસિક યુદ્ધ ચાલે છે અને દધિવાહન સાથેનું હવે સામે હાથોહાથનું યુદ્ધ શરૂ થયું અને દધિવાહન એક પછી એક હુમલો કરે છે. આ સામે હુમલો કરે છે. એમ હુમલો કરતાં દધિવાહને અચાનક તલવાર ચડાવી અને તલવાર ચડાવતા જાણે માનસિકતાથી આ પ્રસન્નચંદ્ર રાજર્ષિને એવું લાગ્યું કે મારું બેલેન્સ પડી રહ્યું છે અને આ મારું બેલેન્સ પડશે તો મારા માથાનો મુગટ પડી જશે. રાજા મુગટ વગરનો શું કામનો? જો મુગટ પડી ગયો તો હું આ યુદ્ધમાંથી પીછેહટ થશે મારી. આવું વિચારતા તરત જ એમને એમ થયું કે પેલા હું મારો મુગટ સંભાળી લઉં. બાહુ બે ઊંચા છે, પોતે સાધુ છે, પણ મનની શક્તિ જુઓ વિચારોની, કે આખીને આખી બહારની પરિસ્થિતિ ભૂલાવી દીધી અને એ પરિસ્થિતિની સામે માનસિકતા એવી ચડી બેઠી કે જે બે બાહુ ઊંચા હતા એમાંનો એક હાથ તરત નીચે આવ્યો માથા પરના મુગટને સંભાળવા માટે. ખુલ્લી આંખનું સ્વપ્ન જાણે એમના જીવનમાં ચાલતું હતું. જેવો માથે હાથ આવ્યો મુગટ બચાવવા માટે, એવું તરત જ ભાન થયું કે આ તો મુંડન, ઓહો મુગટ ક્યાં ગયો? અને તરત રિયલાઇઝ થયું કે ઓ બાપ રે, આ મેં તો મુગટ ક્યારનો ત્યાગી દીધો હતો. હું તો રાજ્ય પણ ત્યાગીને બેઠો છું હું, અને આ મુગટના ત્યાગ સાથે મારે મૂર્છાનો ત્યાગ કરવાનો હતો. આ કઈ બાળક પ્રત્યેની મૂર્છાની અંદરમાં મેં અનહદ પાપો આચર્યા, કેટલી હિંસા કરી. આ મારો આત્મા ક્યાં ગયો? હું મારા આત્માને કેન્દ્ર સ્થાનમાં રાખવાની બદલીમાં શરીરની સાથે જોડાયેલા કેટલા બધા હિંસાચારના ભાવોની અંદર હું ઘસડાઈ ગયો. પીછેહટ કરી. પ્રતિક્રમણ ખરા અર્થની અંદર શરૂ થયું. પાપથી પાછા હટ્યા. કેટલીક ક્ષણો માત્ર ગઈ, પશ્ચાતાપ પરાકાષ્ઠાનો ગયો. સાધના તો ઉત્કટ હતી જ, બસ વિરાધક ભાવ જવાની વાર હતી. વિરાધક ભાવ એ નીકળી જાય એ માટેના ગજબનાક પ્રયત્નો માનસિક થયા અને અંતે કેટલીક ક્ષણોની અંદર જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. મનના જીતે જીત છે, મનના હારીએ હાર. શું મનની તાકાત છે! ઘડીકની અંદર મન 7મી નરક સુધી પહોંચાડે એવા કર્મના દળિયા બંધાવી દે. અને જો મન પર આપણો કાબૂ આવી જાય તો ઘડીકની અંદર ક્ષપક્ષણી મંડાવીને સર્વાર્થ સિદ્ધ વિમાન અને છેક સિદ્ધ ગતિ સુધી પહોંચાડી દે. આવું આ મન આપણને મનુષ્ય ભવમાં મળ્યું. એ મનુષ્ય ભવના મનની અંદર આપણે એ મન ઉપર કેટલા કાબૂ કરનારા બન્યા છે એ વિચારવાની આપણી ભૂમિકા એ આ ભવમાં હોવી જ જોઈએ. પ્રસન્નચંદ્ર રાજર્ષિ એમના ચરિત્રને સતત નજર સામે લાવવું જોઈએ કે આ મનની તાકાત કેટલી બધી છે. બસ હવે જો મન આપણે આપણા કાબૂમાં લાવી દઈએ તો પછી આ મનુષ્ય ભવ સફળ કરવામાં હવે આપણને કોણ રોકી શકે. ત્યાર પછીથી યશોભદ્ર સુરી મહારાજ સાહેબ, શ્રી સંયમભાઉ સુરી મહારાજ સાહેબના શિષ્ય અને ભદ્રભાઉ સ્વામી મહારાજના ગુરુ મહારાજ, એમણે ચારિત્રનું સમ્યક આરાધન કર્યું હતું. એ કારણથી પૂજ્ય યશોભદ્ર સુરી મહારાજ સાહેબનું નામ અહીંયા લેવાય છે. આપણે પાઠ પરંપરાના જે ધર્મકથાઓ લીધેલી હતી પાઠ પરંપરાની, એની અંદર આપણે આ યશોભદ્ર સુરી મહારાજ સાહેબનું ચરિત્ર પણ લીધું હતું. ત્યાર પછી નામ આવે છે જંબુ સ્વામીજી. આપણને આખી કથા ખ્યાલ છે. એક રાત અને એક વાત, એ જબરદસ્ત વાતો કે જેમાં જંબુ સ્વામીજીનો વૈરાગ્ય એ એમની પત્નીઓના વૈરાગ્યની સાથે એટલો જ જોડાયો અને એટલો છવાઈ ગયો કે બીજે દિવસે 500 ચોરો સાથે જંબુ સ્વામી, એમની 8 પત્નીઓ, એમના માતા પિતા, આમના માતા પિતા, 527 દીક્ષા થઈ. અને આ એટલા પવિત્ર આત્મા હશે, એમનું પુણ્ય કેવું પ્રબળ હશે એની આપણે કલ્પના એનાથી કરી શકીએ કે તેઓ આ કાળના છેલ્લા કેવલી ભગવંત હતા. જંબુ સ્વામી મહારાજા એ એટલા બધા શિવકુમારીને પ્રિય હતા કે જેવા જંબુકુમાર પધાર્યા સિદ્ધશિલાની અંદર, એમણે જાણે તરત દરવાજો બંધ કરી દીધો. અને જંબુ સ્વામી પછીથી આ કાળની અંદર કોઈ જ એક સિંગલ વ્યક્તિ પણ ન કેવળ જ્ઞાન પામી શક્યું છે, ન મોક્ષે જઈ શક્યું છે. એવા આ જંબુ સ્વામી આપણા પરમ આરાધ્ય કહી શકાય, આપણા આદર્શ કહી શકાય. કારણ કે એમને આ કાળની અંદરમાં છેલ્લા મોક્ષગામી બનવાનો, જે મોક્ષ આપણું સાધ્ય છે એવું મોક્ષ એમણે પામ્યો. એ આપણા આદર્શ સમા જંબુ સ્વામી ભગવાન. ત્યાર પછીથી વંકચુલ. વંકચુલનું ચરિત્ર પણ બહુ જ
જાણકારીમાં હોય છે આપણા 4 એમણે નિયમો લીધા હતા. અજાણ્યા ફળ ખાવા નહીં, પ્રહાર કરતાં પહેલાં 7 ડગલાં પાછા હટવું, રાજાની પટરાણી સાથે ક્યારેય સંસારિક ભોગો ભોગવવા નહીં અને કાગડાનું માંસ ખાવું નહીં. આવા 4 જેને બહુ સામાન્ય કહી શકાય એવા સાવ સામાન્ય કક્ષાના નિયમો પણ એમણે લીધા અને પાળ્યા. અને એ પાળવા સમયે એમના જીવનની અંદરમાં એમની જે કસોટીઓ થઈ અને કસોટીઓના કારણે એમણે જે રીતે આ કસોટીની સામે ક્ષાત્રવટ કર્યું પોતે અને નિયમ પ્રત્યેની કટિબદ્ધતા દેખાડી, એના કારણે મરીને પોતે 12મા દેવલોકે ઉત્પન્ન થયા. ક્યાંય આ વંકચૂલે દીક્ષા લીધી હોય કે પરમ જબરદસ્ત સાધના કરી હોય એવી વાતો બહુ આવતી નથી, પરંતુ પોતે પોતાના નિયમ પાલનમાં જે કટ્ટરતા સાથે રહ્યા, માત્ર આ એક ગુણના કારણે આજે ભરેસરની સચ્ચાઈમાં ઉત્તમ પુરુષોની જ્યાં ગજબનાક ધારાઓ છે એવા ઉત્તમ પુરુષોની ધારામાં એમનું નામ સાથે જોડાઈ ગયું. કયા ગુણના કારણે? તો કે પોતે લીધેલા નિયમની કટ્ટરતા સાથેના પાલનના કારણે. કટિબદ્ધતા, પ્રામાણિકતા, લીધેલા નિયમને અંધકારના સમયે જ્યારે કોઈ જ નથી અને રાજાની રાણી એમને કહી રહી છે કે ભાઈ કોઈ જોવાવાળું નથી, તું મારી યારે ભોગ ભોગવી લે, અને ત્યારે પણ એમને એમ થાય છે કે બીજું કોઈ જુએ કે ન જુએ, મેં લીધેલો નિયમ એ મને જોઈ રહ્યો છે. આવી જે જબરદસ્ત પ્રામાણિકતા એમણે વંકચૂલ કુમારે દેખાડી, એ વંકચૂલજી એમનું નામ પણ અહીંયા આવે છે. ત્યાર પછીથી ગજસુ કોમાલ મુનિ આદિ જે બીજા ચરિત્રો છે એ બધા ચરિત્રોને આવતા સૂત્રાર્થની અંદર આપણે વણવાનો પ્રયત્ન કરીએ. પણ આ બધા જ ચરિત્રો ફક્ત વાર્તા રૂપે આપણા જીવનમાં રહે નહીં, એની બદલીમાં આ તમામના ગુણો કોઈક ને કોઈક અંશે આપણા જીવનમાં પ્રગટાવવાનો પ્રયત્ન થાય. ખાલી પ્રાર્થના ન થાય કે ભગવાન અમને ગુણો આપજો. એ પ્રાર્થનાઓ એકલી શું કરશે? એને જોડિયો ભાઈ મળી જાય પુરુષાર્થનો તો એ બંને ટ્વિન્સ કામ કરી શકે. તો આ રીતે આપણા જીવનની અંદરમાં પુરુષાર્થ અને પ્રાર્થના બંનેનું બળ ભળે અને આપણું જીવન સતત ગુણમય અવસ્થાની દિશાનું રહે એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો